સમૃદ્ધ અને વિકાસશીલ ગુજરાતના મોડેલો અલગ અલગ રાજ્યોમાં બતાવવામાં આવતા હોય છે અને ગુજરાત સમૃદ્ધ છે, વિકાસશીલ છે તેવા વાયદાઓ કરવામાં આવતા હોય છે, પરંતુ અમે દાહોદ તાલુકાના મોટી લછેલી ગામમાં આવ્યા છે। અહીંયા ગ્રામજનોને જે સમસ્યાઓ પડી રહી છે, આ સમસ્યાઓને લઈને તેઓ છેલ્લા કેટલાય વર્ષોથી અધિકારીઓ, પદાધિકારીઓ અને નેતાગણ અને જનપ્રતિનિધિઓ આવા તમામ લોકોને રજૂઆતો કરી છે, પરંતુ તેમની રજૂઆતોને સાંભળવામાં નથી આવતી। તેઓ આજે ગરમીના ધોકધકતા તાપમાં પણ પીવાના પાણી માટે વળખા મારી રહ્યા છે। તેવી જ મહિલાઓ અમારી સાથે છે, અમે તેમનાથી જ જાણવા માંગીશું કે તેમના ગામમાં કેવા કેવા પ્રકારની કઈ કઈ સુવિધાઓ છે, તેને લઈને મહિલાઓ પીવાનું પાણી ક્યાંથી લાવે છે। બેન, શું નામ છે તમારું? મારું નામ લતાબેન છે। લતાબેન, તમારા ગામમાં કેવા પ્રકારની સમસ્યા છે અને કેટલા સમયથી તમે પીવાના પાણી માટે, રોડ રસ્તા માટે સમસ્યા વેઠી રહ્યા? અમે પાણીના બી તકલીફ કરી રહ્યા, અમે રોડનું બી તકલીફ કરી રહ્યા, લાઇટની બધી વાતની કોઈ વાતની સમસ્યા બધી છે, કોઈ વાતની વ્યવસ્થા અમારા ગામમાં નથી અને પાણીની તો બહુ સમસ્યા છે સાહેબ। નળ સે જળ યોજનાના નળો નાખવામાં આવ્યા છે તમારા ગામમાં? નળ નાખવા આવ્યા સાહેબ, પણ કોઈ નાખી ગયા, કોઈ નથી નાખી ગયા, પણ પાણીની કોઈ વ્યવસ્થા, નળ નાખી ગયા પણ પાણી નથી આવ્યું। તો પાણી આવ્યું જ નહીં, નળ નાખી ગયા પણ આજે 12 મહિના 2 વર્ષ થઈ ગયા, નળ નાખ્યા પણ પાણી તો એક દિવસ બી નથી આવ્યું। પીવાનું પાણી લાવો છો ક્યાં? પીવાનું પાણી બી અમે કોતેડે કૂવો છે, કૂવાથી લાવીએ। ટેન્કર નખાડીએ, પીવાનું પાણી બી માથે લાવીએ, ટેન્કર નખાડીએ તો અમારે ઘરે માલ ઢોર છે, કપડાં ધોવાનું કથી બધું પાણી પૂરું કરીએ। તળાવમાં બી પાણી નથી, તળાવમાં બી ઘટકો પાણી, તળાવમાં હોય તો કપડાં ધોવા જઈએ, બેસોને પાણી પીવાડીએ, તળાવમાં પાણી નથી તો બેસોને પીવાડીએ, કપડાં કથી ધોવીએ, બધું ઘેરે ધોવાય, બધું પાણી ટેન્કરથી। ટેન્કર વાળા બી 1000 રૂપિયા લે સાહેબ, અને 10 દિવસ ટેન્કર નથી ચાલતું। 10 દિવસમાં અમારે પાણી લાવવાનું, ઘરનું પોષણ કરીએ કે પછી આ બેસોનું કે બધા મનખાનું એનું પોષણ કરીએ અમે? બધા અમે તો ગરીબ માણસ, અમે તો અભણ માણસ, ભણેલા માણસ નથી, લોકોનો ધંધો કરીએ, રોજ ઘેર ચલાડીએ, એટલું બધું કે પછી પાણીનું પૂરું કરીએ। સરકાર એવું કહે છે કે અમે છેવાડાના ગામડા સુધી વિકાસ પહોંચાડ્યો છે, કોઈ નથી અમારા ગામમાં, કોઈ જાતનો વિકાસ નથી, કોઈ જાતનું નથી સાહેબ। એ તો બધા તઈ લખી દે, અહીં આવે, શાંતિ રાખો બધું તમારે થઈ જશે, શાંતિ રાખો બધું તમારે થઈ જશે, એમ કહીને જતા રહે। તો આ મામલે તમે ધારાસભ્ય છે, સાંસદ છે કે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં કોઈ જગ્યાએ રજૂઆત કરી છે? સબને કીધું સાહેબ અમે, પણ એ લોકો એમ કે આગળ અહીં આલે ઓર્ડર તો અહીં વાળા બધા અંદર ને અંદર દબાઈ નાખે, અમારી પાસે કઈ આવા જ નથી દેતા એમ। અમે બધાને કીધું કે અમારે આવી આવી સમસ્યા છે, પણ એ લોકો અહીં આવતા જ નથી કોઈ કરવા સારું। અને ગામમાં શૌચાલય પણ છે સરકારના, અમારા અહીં આયા જ નહીં, કોઈ નથી શૌચાલય આયા છે, કોઈ જગ્યા કોઈના નથી ભણ્યા, કોઈના ભણ્યા હોય તો અડધું થયું, અડધું કામ નથી થયું, કોઈના ભણ્યા જ નથી, કોઈના ભણ્યા બી નથી સાહેબ। અને સ્ટ્રીટ લાઇટો પણ લાગેલી છે? ના, એ બી નથી, કોઈ ગામમાં 1 કે 2 છે બસ, એના સમાન કોઈ નથી। તમે શૌચાલય ક્યાં જાવ? બહાર જઈએ, આ કોતેડામાં જઈએ, બધા ખેતરમાં જઈએ, ભરતા ચોમાસે પાણી પડે તો પાણીમાં બી જઈએ અમે ડબુલે। રાત્રિના અંધારામાં જવું પડે ને, કઈ ઘેરે થોડી બેવાય, ઘેરે શૌચાલય નથી બનેલું તો થોડી બેવાય, અંધારામાં બી જવું પડે બેટરીના ઉજાળે કરીને। બધી વાતની સમસ્યા છે, અમારે કોઈ હાથે કોઈ દુશ્મન નથી કરવા, કોઈ નથી, અમને બધી વાતની સુવિધા કરતો, પાણીની વ્યવસ્થા કરતો, શૌચાલયની વ્યવસ્થા, રોડની વ્યવસ્થા, ગટરની વ્યવસ્થા, અમને બધી વ્યવસ્થા જોઈએ, અમારે કોઈ હાથે કઈ નથી કરવાનું। તો જોઈ રહ્યા છો, આ વેદના છે ગ્રામ્ય વિસ્તારની મહિલાની, અન્ય મહિલા છે, અમે તેમનાથી પણ જાણવા માંગીશું। બેન, શું નામ છે તમારું? જોશનાબેન। જોશનાબેન, તમારા ગામમાં કેવા પ્રકારની સુવિધા નથી, તેને લઈને શું? કોઈ બી પ્રકારની સુવિધા નથી સાહેબ, અમે જાતે પાણી લાવીએ, જાતે પોષણ પૂરું કરીએ, પણ નળો તો ઘરે ઘરે લાગેલા તો પાણી નથી આવતું ને। અને કેવા જઈએ તો શાંતિ રાખો, શાંતિ રાખો, અમારી અડધી સર્વિસ થઈ ગઈ, પૂરા થઈ ગયા, અમે શાંતિ રાખો, શાંતિ રાખો। કોને કરો તમે? કોને કરે? ગામના ટીપોટી સરપંચ ને કરીએ, સરપંચ અમારા ગામનો એને કરીએ, કોને કરીએ? અમે કઈ જઈએ ગામડાના લોકો? પણ આ રજૂઆત તમે ભાજપના નેતાઓને પણ કરતા હશો? બધાને કરી, પણ કોઈ સાંભળે જ નથી ને, કોઈ સાંભળે નહીં, શાંતિ રાખો એમાંથી ધિરાણ આપીને જતા રહે, પછી કોઈ વાતનું કઈ નહીં, વોટ આવે તારે મેરે બધા ફરે અને પછી જતા રહે, 5 વર્ષ સુધી મેરે નહીં આવે। તો જોઈ રહ્યા છો, આ વેદનાઓ છે એ મોટી લછેલી ગામની છે। અહીંયા મહિલાઓની સાથે પુરુષો છે, વૃદ્ધો છે, બાળકો છે, આવા તમામ લોકો છે જે આજે ઉનાળાના ધોકધમતા તાપમાં પણ પીવાના પાણી માટે વળખા મારી રહ્યા છે।
તેમને ત્યાં ગટર વ્યવસ્થા નથી, તેમને ત્યાં સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા નથી, તેમને ત્યાં રોડ રસ્તા નથી. આવા તમામ પ્રકારની જે સુવિધાઓ સુખાકારીની છે જે સરકાર દ્વારા પૂરી પાડવામાં આવતી હોય છે, પરંતુ અહીંયા આ મોટી લછેલી ગામના જે ગ્રામ્ય વિસ્તારના લોકો છે તેમને આપવામાં નથી આવતી. અમારી સાથે વૃદ્ધ માણસ છે, અમે તેમનાથી પણ જાણવા માંગીશું. શું નામ છે તમારું? મારું લક્ષ્મણભાઈ. લક્ષ્મણભાઈ, તમારા ગામમાં મોટી લછેલી ગામમાં છેલ્લા કેટલા સમયથી આ પીવાના પાણીની રોડ રસ્તાની આ સમસ્યા છે? અમારે તો 10 થી માંડીને 15 વર્ષની સમસ્યા છે. કોઈ આગળ ફરિયાદ કરીએ તો થશે એમ કે, આગળ જાઓ તો હું છે એમ કે, તો અમે ફરિયાદ કોને જોડે કરીએ? ફરિયાદ કરીએ તો બધાને થાય, બધાનું થાય, તમારું થાય, દાદાગીરીની વાતો કરે. તો અમે અભણ માણસો કઈ આગળ ફરિયાદ કરીએ? આ દાદાગીરીની વાતો કોણ કરે? આપણે અધિકારીઓ કે થાય, તમે કેમ ઉતાવળ કરો? આવી રીતે દાદાગીરી કરે કે આ થવાનું, બધાનું થાય, તમારું થવાનું છે કે તમે એકલા જ થોડા છે? આવી રીતે દબાણ આપે તો અમારે કઈ આગળ જવાનું? આ ભણેલા હોય તો આગળ પૂગે. તો બધા ગટરો બનાવી, માણસો બી પડી જાય. એમને અમે એવું કીધું આ ગામમાં કાઢવાની ગટરો. હા ભાઈ, ઉઠે ગટર સીધી કાઢે. અત્યારે ઘણા ઘેટા બી મરી ગયા, બકરા બી મરી ગયા, નિશાળના છોકરા બી ઘણા પડી ગયા. તો એ બી નહીં કર્યું. રોડ પર પાણી ચાલી રહ્યું. તમારા ઘરે તો નળ લાગેલા છે, પણ કોઈ જાતની સુવિધા, નળ તો છે, જૂના નળ હતા ના હતા, પણ મોદી સાહેબના કનેક્શનમાં અમારે પાણી કોઈ નથી મળ્યું. હમણાં પાણી ક્યાંથી લાવો? હમણાં કુવાથી લાવીએ ને, કુવાથી લાવીએ, ટેન્કર નખાડીએ. કેટલું દૂર? આ પેલા ડુંગરા બાજુ 10 કિલોમીટર પાણી ભાઈના માથે લાવે. ઢોરો નહીં ચાલે તો ઘરે ઘરે પાવું પડે. એવી રીતનું જ પરેશાન છે. પાણી નહીં હોય તો ટેન્કરમાં ખાડે માણસો. તો આપ જોઈ રહ્યા છો જે પ્રમાણે આ ગ્રામ્ય વિસ્તારમાં વિકાસ પહોંચાડવાનો હતો સરકાર દ્વારા, પરંતુ હજુ સુધી પહોંચાડવામાં ક્યાંક ને ક્યાંક ચૂક થઈ રહી છે. તેને લઈને ગ્રામજનો આજે પોતાની વેદનાઓ છે તે વ્યક્ત કરી રહ્યા છે. અન્ય વૃદ્ધ વ્યક્તિ છે, અમે તેમનાથી પણ જાણવા માંગીશું. શું નામ છે કાકા તમારું? લીંબાભાઈ જેઠાભાઈ ગારી. લીંબાભાઈ, શું સમસ્યા છે? અમે અહીંયા ગામમાં ફર્યા, અમને દરેક ઘરોમાં નળ લાગેલા મળ્યા. જે નળ સે જળ યોજનાના છે એમાં પાણી તો આવતું હશે. બીજું કે અમને શૌચાલયો પણ સરકાર દ્વારા જે શૌચાલયો બનાવવામાં આવ્યા હતા તે શૌચાલયો પણ જોવા મળ્યા. અન્ય વિસ્તારના જે વિસ્તારમાં ફર્યા અમને રસ્તાઓ પણ જોવા મળ્યા. તમારી શું સમસ્યા છે? મારી સમસ્યા છે સાહેબ કે પહેલો પ્રશ્ન અમારે પાણીનો છે. પાણી મળતું નથી ગામમાં. જે પાણીની વ્યવસ્થા કરી સરકારે, પણ એ પાણી એક દિવસ આવ્યું નથી. ખાલી એ નળ બેહાડ્યા એ જ ખરા, ફરી પાણી આવ્યું નથી. પછી અમારે પાણી દૂરથી લાવવું પડે. હવે જો ઘેર બોર છે એ તો કદાચ પાણી પીવે, પણ બીજા ઘેરે ઘેર બોર નથી. હવે ટેન્કર 8 દિવસે ટેન્કર નાખવું પડે, ભેંસોને પાણી પાવું પડે, કપડાં ધોવા પડે, નાહવું ધોવું, બધું પાણી 8 દિવસમાં ટેન્કર અમારે નાખવું પડે. પછી લાઇટની બી સમસ્યા છે. લાઇટ કોઈ દાડે અમારે આટલા વર્ષો થઈ ગયા લાઇટ ચાલુ નથી. ફરી આ રોડ બી ખરાબ થઈ રહ્યા છે. રોડને બી કોઈ 25 વર્ષ થઈ ગયા, આજે રોડ બન્યા નથી. બધી જાતની અમારે સમસ્યા છે. હવે રજૂઆત કરીએ, વોટ લેવા આવે તે વખતે રજૂઆત કરીએ, ભાઈ અમારા કામમાં આ કામ થવું જોઈએ, કે બસ આ વર્ષે તમારું થઈ જશે. ફરી વોટ થઈ જાય તો પાછા કોઈ ફરીને દેખતા નથી. આ સમસ્યા છે અમારે. તો આપ જોઈ રહ્યા છો જે પ્રમાણે અહીંયા કેટલાક લોકો છે તે પોતાની વેદનાઓ જે વિકાસને લઈને કરી રહ્યા છે. અમારી સાથે અન્ય વ્યક્તિ છે, અમે તેમનાથી પણ જાણવા માંગીશું. શું છે તમારા ગામની સમસ્યા? ગામની સમસ્યા એવી છે સાહેબ કે પાણીનો તો મેઇન પ્રોબ્લેમ છે જ. હાલમાં અમે મારું પોતે ઓપરેશન થયેલું છે. પેલી બાજુ રોડ છે ત્યાં હું પડી ગયો તો સ્લીપ ગાડી ખાધી હતી. 7 લાખનું ઓપરેશન છે સાહેબ મારું. તો ત્યાં અમે ગામ લોકોએ બધું સહભાગી મળીને રોડ કાઢતા હતા હમણાં. તો અમારા ગામના માથે ભારે માણસ છે, રાજકારણમાં મારું મોટું હાથ છે એમ કહેનાર અર્જુનભાઈ ગોરાભાઈ ખતેડિયા અને એમનો છોકરો દાદાગીરી કરી. સરપંચ બી અમારી જોડે તો સરપંચને બી દબાણ કરે કે તને જીતાડે કોણ, મારો રાજકારણમાં હાથ ઉપર છે એમ કરીને રોડ બંધ કરાયો છે સાહેબ. અને હમણાં પાળા નાખી દીધા છે, રોડ પૂરવાની તૈયારીમાં છે. એટલે અમારું એમ કેવું છે કે રાજકારણમાં હાથ ઉપર હોય તો બધું ગામમાં ગરીબ માણસને માર નાખવાના સાહેબ. બસ આ મેન સમસ્યા છે. અર્જુનભાઈ ગોરાભાઈ ખતેડિયા કોઈ ગામમાં કામ થવા દેતા જ નથી. અને સરપંચને એટલું દબાણ છે એમનું કે સરપંચને એમ કહે છે કે હું રાજકારણમાં આગળ છું, તું મને કામ હાલ. ગામના કામ એને જ જોઈએ બધા, બીજા કોઈ ગામમાં કામ કરવા દેતો નથી. સરપંચ પોતે અમારે કે આ રોડ મારે બનાવવાનો છે તો એણે હમણાં અડીંગો ઘાલીને આ રોડ રોકાડી દીધો સાહેબ. અડધો રોડ પડ્યો છે હમણાં. એ રોડ બી તમે દેખી લો હમણાં. તો આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો આ દાહોદ તાલુકાના મોટી લછેલી ગામના છે.
વિકાસશીલ અને સમૃદ્ધ બનાવવા માટે સરકાર કરોડો રૂપિયાની ગ્રાન્ટો વિવિધ ખાતાઓમાં પહોંચાડતી હોય છે, પરંતુ આ જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો અહીંયા આ ગામ મધ્યપ્રદેશની બોર્ડરને અડીને આવેલું ગામ છે. અહીંયા નજીકમાં જ મધ્યપ્રદેશની બોર્ડર છે અને આ છેવાડાનું ગામ છે. છેવાડાના ગામમાં અમે આ મોટી લચેલી ગામમાં દરેક વિસ્તારોમાં ફર્યા, અહીંયા ગલી ગલીમાં ફર્યા, પરંતુ અમને અહીંયા રોડ રસ્તા નથી મળ્યા. અહીંયા નળ સે જળ યોજનાની જે લાઈનો નાખેલી છે, જે ચકલીઓ નાખેલી છે, તે અમને જોવા મળી, પરંતુ ગામના લોકોનું અને ઘરના લોકોનું એવું કહેવું છે કે ચકલીઓ તો નાખી છે પરંતુ પીવાનું પાણી નથી આવતું. બીજું, આ દ્રશ્યોમાં તમે જોઈ રહ્યા છો, આ ઘરની બહાર, કેટલાક ઘરની બહાર શૌચાલયો જે સરકાર દ્વારા યોજના બનાવવામાં આવી હતી અને શૌચાલયો બનાવવામાં આવ્યા હતા, તે શૌચાલયો માત્ર 3 દીવાર અને 1 દરવાજાની વચ્ચે જ ઊભું કરવામાં આવ્યું છે. તેમાં ઉપર છાપરામાં પણ કશું નથી અને નીચે પણ કોઈ પણ પ્રકારનો ટપ નાખવામાં નથી આવ્યો, શોષ ખાડો ખોદવામાં નથી આવ્યો. સાથે જ અહીંયા પીવાના પાણીની સમસ્યા છે, જે વર્ષો જૂની છે. પીવાના પાણીની સમસ્યા, અહીંયા કોઈ પણ પ્રકારનો ટાંકો નથી, અહીંયા કોઈ પણ પ્રકારના બોરિંગો નથી, હેડપંપો નથી. માત્ર ને માત્ર આ મોટી લચેલી ગામના જે ગ્રામજનો છે તેઓ અહીંયા કૂવા અને તળાવમાંથી પીવાનું પાણી ભરીને લાવે છે. અહીંયાથી 1.5-2 કિલોમીટર મહિલાઓ જાય છે પીવાનું પાણી ભરવા માટે અને ત્યાંથી પીવાનું પાણી લઈને આવતા હોય છે. આ તમામ પ્રકારની વેદનાઓ રજૂ કરી છે, અનેક રજૂઆતો કરી છે અધિકારીઓને, પદાધિકારીઓને, નેતાઓને, જનપ્રતિનિધિઓને, પરંતુ તેમની વેદનાઓને, તેમની રજૂઆતોને માત્ર ને માત્ર એક કાનથી સાંભળી અને બીજા કાનેથી કાઢી નાખવાની આજે એ લોકો રજૂઆત કરી રહ્યા છે. આજે જે પ્રકારે મોટી લચેલી ગામમાં અમે જોયું, સ્ટ્રીટ લાઇટો ઊભી છે, પરંતુ સ્ટ્રીટ લાઇટો, કેટલીક લાઇટો તો સૂઈ ગયેલી હાલતમાં જોવા મળી રહી છે, લટકેલી હાલતમાં છે, પરંતુ એ સ્ટ્રીટ લાઇટ તો રાતના સમયે સળગતી નથી. અને મહિલાઓ છે, જે મહિલાઓ કુદરતી હાજતે જવાનું હોય, રાત્રિનો સમય હોય અને આ જંગલ વિસ્તારમાં મહિલાઓ કુદરતી હાજતે જવા માટે મજબૂર થતી હોય છે. તેવા જ પ્રકારની અહીંયા જે સુખાકારીની સુવિધાઓ છે, જે સરકાર દ્વારા પહોંચાડવામાં આવતી હોય છે, આ મોટી લચેલી ગામમાં કોઈ પણ પ્રકારની આવી સુવિધાઓ પહોંચાડવામાં નથી આવી અને તેને લઈને આજે મોટી લચેલી ગ્રામની જે મહિલાઓ છે, જે વૃદ્ધો છે, આ તમામ લોકો સરકાર પાસે આ વિકાસની વાતોને લઈને રજૂઆત કરી રહ્યા છે. તેમને વિકાસ જોઈએ છે, તેમને માત્ર ને માત્ર પીવાનું પાણી જોઈએ છે, તેમને રોડ રસ્તા જોઈએ છે, તેમને સ્ટ્રીટ લાઇટ જોઈએ છે, તેમને શૌચાલયો જોઈએ છે. આ સુવિધાઓ સરકાર દ્વારા પૂરી પાડવામાં આવતી હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક કોઈક રાજકારણના કારણે અથવા તો જે અનેક પ્રકારના કારણો હોય છે, તે કારણોના કારણે આવા વિકાસ છે એ વિકાસ રૂંધાતા હોય છે અને ગ્રામજનો તેના માટે તરસતા હોય છે. આ વિડીયોને લઈને તમે તમારી રાય કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. જો ચેનલ પર નવા છો તો આપ અમારી સાથે જોડાઓ અને અમારી ચેનલને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ ઉપર પણ છે DNA દાહોદની અસ્મિતા, તેને તમે ફોલો પણ કરી શકો છો. સમાચારોમાં હાલ આટલું જ. ફરી મળીશું અન્ય ગ્રામ્ય વિસ્તારની સમસ્યાને લઈને. ત્યાર સુધી જોતા રહો DNA દાહોદની અસ્મિતા. ધન્યવાદ.